સુરત લાલગેટ પોલીસ સ્ટેશનમાં આવેલા ઘાસતીપુરા વિસ્તારમાં પાણીની લાઈન બાબતે થયેલી હત્યામાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા। સુરતમાં એક તરફ પોલીસ મોટા ઉપાડે કોમ્બિંગ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા બનાવો બની રહ્યા છે, જેથી પોલીસની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે। લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણીની લાઈન મુદ્દે યુવકની બે ભાઈઓએ હત્યા કરી નાખી હતી। પોલીસના જણાવ્યા મુજબ લાલગેટ વિસ્તારમાં ઘાસતીપુરા ખાતે રહેતા 27 વર્ષના અફઝલ પટેલો પાણીની લાઈન બાબતે ઝઘડો થયો હતો, જેથી શહેજાદ મોમીન અને એજાઝ મોમીન દ્વારા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો। ઉપરા છાપરી ઘા ઝીંકી દેવાતા અફઝલ પટેલનું મોત નીપજ્યું હતું। અફઝલ પટેલની હત્યાને લઈને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં હત્યારા બંને ભાઈઓની ધરપકડ કરી હતી। તારીખ 26/11/2024ના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ઘાસતીપુરાની અંદર રાત્રે 1:30 વાગ્યાની આસપાસ અફઝલ પટેલ કરીને એક ઈસમ હતો, જેનો મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો। આ ગુનાની ગંભીરતા જોઈ લાલગેટ પોલીસ સ્ટેશનની ડિસ્ટાફની ટીમ દ્વારા ગણતરીના કલાકમાં મર્ડર કરનાર બે ઈસમો મોહમ્મદ શહેજાદ અને મોહમ્મદ એજાઝ બંનેની ધરપકડ કરેલી છે અને બંનેને ધરપકડ કર્યા બાદ બંનેની રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવેલ છે। આ બંને જે પડોશી જ હતા અને એ લોકોને પાણીની પાઇપલાઇન નાખવાને અનુસંધાને 25મીએ સાંજે એ લોકો વચ્ચે થોડીક બોલાચાલી થયેલ હતી અને પછી સમાધાન પણ થઈ ગયેલું હતું, પરંતુ રાત્રે 1:30 વાગ્યાની આસપાસ જ્યાં મરણ જનાર છે ત્યાંથી પસાર થતો હતો એ વખતે બોલાચાલી ફરતી થતાં બંને ભાઈઓએ ચપ્પા વડે એની પર એસોલ્ટ કરી અને એનું મૃત્યુ નિપજાવેલું હતું। બંનેને અટક કરીને આગળની કાર્યવાહી પોલીસે કરેલી। આ લોકોની કોઈ ગુનાહિત કૃત્ય અત્યાર સુધી ધ્યાનમાં આવેલું નથી, પરંતુ એ દિશામાં પણ તપાસ કરવામાં